જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે હું બેઠો છું બોસ્ટનના લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને જઈ રહ્યો છું એક નવી જગ્યાએ. ક્યાં જઈ રહ્યો છે હું તમને લોકોને આગળ જણાવીશ. આજે મેં પાછો એકચ્યુઅલીમાં અખતરો કરેલો છે. એક એવી એરલાઇનમાં મેં ટિકિટ બુક કરી છે જેમાં મેં વિચારેલું કે કદાચ પાછું હું આ એરલાઇનમાં ટિકિટ બુક કરાવીશ જ નહીં, પણ મેં ફરીથી આ એરલાઇનમાં ટિકિટ બુક કરાવી છે અને જોઈએ મારો અનુભવ કેવો થાય છે. આ વખતે મેં એક ભૂલ નથી કરી જે મેં લાસ્ટ ટાઈમ કરી હતી, અને એ ભૂલ છે મારી ચેક બેગની. લાસ્ટ ટાઈમ મેં મારી બેગ એ લોકોને આપી દીધી હતી. આ વખતે મેં કેરી ઓન એટલે કે બેગ મારી સાથે જ રાખી છે. એટલે એના પૈસા એ લોકોએ થોડા વધારે લીધા છે, પણ મેં કીધું કે કોઈ મગજમારી નહીં ને કોઈ ચિંતા જ નહીં. તો હું ટિપિકલી આ જેટબ્લુ એરલાઇન છે તેમાં ફ્લાય કરતો હોઉં છું. વન ઓફ માય ફેવરેટ એરલાઇન્સ ઇન અમેરિકા. પણ આજે હું ફ્લાય કરી રહ્યો છું સ્પિરિટમાં. જે પાછળ તમને બે પ્લેન દેખાય છે તેમાંથી એકાદું પ્લેન મારું હશે એવું લાગે છે. સ્પિરિટ એરલાઇનમાં જ્યારે હું ટિકિટ બુક કરાવતો હતો ત્યારે મેં એક વસ્તુ જાણી ને ઓનલાઈન સર્ચ કરીને ખબર પડી મને કે સ્પિરિટ એરલાઇન છે તેના જે પ્લેન છે એ અમેરિકાના બધા જ પ્લેનોમાં સૌથી નવા પ્લેનો છે, કારણ કે કંપની પણ રિલેટિવલી નવી છે. સ્પિરિટમાં બુક કરવાનું વન ઓફ ધ રીઝન એ પણ હતું કે મારું વેકેશન છે અત્યારે અને મારી પાસે પુષ્કળ ટાઈમ છે, એટલે ફ્લાઇટ ડિલે થાય કે કશું બી થાય તો કોઈ ચિંતા હોતી નથી. હવે હું જે જગ્યાએ જઈ રહ્યો છું એકલો નથી જઈ રહ્યો, મારા ફેમિલી સાથે જઈ રહ્યો છું. હમણાં જે લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું સ્પિરિટમાં જ પણ બીજા ડેસ્ટિનેશન માટે, જે લોકોની ફ્લાઇટ ફૂલ છે, એટલે જે લોકો વોલેન્ટિયર હોય બીજી કોઈ ફ્લાઇટમાં જવા માંગતા હોય તો તેને $400 એ લોકો આપશે. અને જે નવી ફ્લાઇટ છે લેટર ઓન જાય છે એ ડેલ્ટાની ફ્લાઇટ છે, એટલે સ્પિરિટના પેસેન્જરને એ લોકો ડેલ્ટામાં મોકલશે અને $400 એક્સ્ટ્રા આપશે. ગજબ છે ભાઈ. પાણી ભરવાનો ટાઈમ પાકી ગયો છે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને જાણવા મળી. તો તમે કેરી ઓન બાય કરો સ્પિરિટમાં તો તમને પહેલા ઝોનમાં એ લોકો બોર્ડિંગ આપે છે, એટલે કે તમારે સૌથી પહેલાં અંદર પ્લેનમાં બેસવાનું અને પછી જે લોકોએ કેરી ઓન નથી લીધું એ લોકોને પાછળથી બેસવા દે છે. તો સારું કહેવાય કે પ્રાયોરિટી બોર્ડિંગ તમને મળી શકે એમાં. તો મિત્રો પ્લેન ઉપડવામાં 10 મિનિટની વાર છે. હજી સુધી એ લોકોએ બોર્ડિંગ ચાલુ નથી કર્યું. એટલે જોઈએ ટાઈમે ઉપડે છે કે નહીં. આમ તો 5 મિનિટ લેટ બતાવતું હતું, પણ લાગતું નથી 5 મિનિટ લેટ હોય, એનાથી વધારે લેટ હશે. ઓલરાઈટ, તો બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો છે. હું જઈ રહ્યો છું મારા ફ્લાઇટમાં. એરલાઇનમાં ફ્લાય કરવાનો મારો પહેલાં બી અનુભવ થયેલો છે. તે અનુભવ કેવો રહ્યો હતો તે વિડીયો તમારે જોવો હોય તો તેની લિંક હું અહીંયા આગળ ઉપર આઈ બટન પર મૂકી દઈશ. ત્યાં જઈને તમે એ વિડીયો જોજો કે મારી જોડે શું થયું હતું તે વિડીયોમાં. તો મિત્રો બસ થોડીક વારમાં જ ફ્લાઇટ ઉપડવાની છે. મારો ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દઉં છું અથવા તો સ્વિચ ઓફ કરી દઈશ અને જે પ્લેનમાં જે બેસ્ટ એન્ટરટેનમેન્ટ છે તે ચાલુ કરીશ. એટલે કે આ 3 કલાકની જર્નીમાં હું શાંતિથી સૂઈ જવા માગું છું. મિત્રો સ્વાગત છે તમારું નાશવલ ટેનેસીમાં. એકચ્યુઅલી મેં સૌથી પહેલો પ્રોગ્રામ એ છે કે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન તરફ જઈએ છીએ અને ત્યાંથી આપણે લઈશું રેન્ટલ કાર. મિત્રો કાર રેન્ટલનું થઈ ગયું છે. હર્ટ્સમાંથી લીધી છે કાર અને હવે અહીંયાથી આપણે જઈશું ઉપર. તો આ જે કાર રેન્ટલ કરીને એમાં જે માણસ હતો ને એટલો બીવડાવતો હતો મને ઇન્સ્યોરન્સ લેવા માટે કે મારે એડિશનલ લેવું પડશે એટલે એક્સિડન્ટને બધું કવર થાય.
પણ એકચ્યુઅલીમાં મારું જે ક્રેડિટ કાર્ડ છે તે કવર કરે છે કોઈપણ પ્રકારનો લોસ અને ડેમેજ. તો એ કયું ક્રેડિટ કાર્ડ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જો તમારે લોકોને ક્રેડિટ કાર્ડ લેવું હોય તો તમે અપ્લાય કરો. તમારું જો ક્રેડિટ હિસ્ટ્રી સારી હોય તો, ક્રેડિટ સ્કોર સારો હોય તો. એની એન્યુઅલ ફી હોય છે $95, પણ ઘણા બધા પર્ક્સ પણ હોય છે, એટલે ઇઝ રિયલી ગુડ. તો આપણો નંબર છે 334 ને આ રહી બધી રેન્ટલ કાર્સ અહીંયા આગળ. મિત્રો મળી છે આપણને આ સુબરુની કાર. ફર્સ્ટ ટાઈમ સુબરુ હું ચલાવીશ. મિડ સાઇઝ એસયુવી સુબરુ આઉટબેક. મિત્રો સ્વાગત છે તમારું હોટલ ગેલોડ ઓપરીલેન્ડમાં. અહીંયા આગળ ઘણું બધું જોવાનું છે, ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે આ હોટલમાં. તમને લોકોને બતાડવા હોટલ કેવી છે અને કેટલી જબરજસ્ત જગ્યા છે આ. તો આ જે એરિયા છે આખો હોટલની ચેક ઇનનો એરિયા છે. ઘણા બધા કાઉન્ટર્સ છે, ત્યાં આગળ જઈને તમે ચેક ઇન અથવા ચેકઆઉટ કરાવી શકો છો. અહીંયા ઉપર તમને દેખાય છે બધા હોટલના રૂમ્સ છે. અહીંયા આગળ એક રૂમની કિંમત તમને $300 થી $400 પર નાઇટમાં તમને મળી જશે. મેરિયટની પ્રોપર્ટી છે આ. ક્યારેક કોઈ ઓફ સિઝનમાં આવતું હોય તો 300 કરતાં ઓછા પ્રાઇસ પણ હોઈ શકે છે હોટલના. અહીંયા આગળ એ લોકોએ બધા અલગ અલગ આઇલેન્ડના નામ રાખેલા છે. અત્યારે હું ડેલ્ટા આઇલેન્ડમાં છું ને ત્યાં આગળ અમે લોકો જમવા જઈ રહ્યા છે. આખો દિવસ બહુ લાંબો હતો ટ્રાવેલ કરીને, એટલે હવે કંઈક ખાઈ લઈએ. આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. બહુ થાક લાગેલો છે, હવે બસ સૂઈ જવું છે મારે. કાલે એક નવા ડેસ્ટિનેશન પર જવાનું છે. આ હોટલમાં તો મને લાગે છે 2-3 નાઇટ રોકાય તો પણ ઓછું પડે, એટલું બધું જોવાનું છે. અહીંયા આગળ એક વોટર પાર્ક પણ છે એ લોકોનો અંદર, ઇન્ડોર વોટર પાર્ક. ચાલો નેક્સ્ટ વિડીયોમાં કયા ડેસ્ટિનેશન પર જઉં છું તે તમારી જોડે વાત કરીશું. થેન્ક યુ સો મચ અત્યાર સુધી જોવા માટે. સી યુ ગાઈઝ, બાય બાય, ટેક કેર.